નમસ્કાર. આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત છે. આજે જોઈએ આપણે જોડણીના 5 નિયમ. વધુ નહીં, થોડા થોડા નિયમ આપણે રોજે શીખીએ. આમ તો મેઇન્સ પરીક્ષા અને જ્યાં જ્યાં ગુજરાતી વ્યાકરણ આવતું હોય ત્યાં આ નિયમો ખૂબ ઉપયોગી છે. એક પંક્તિ છે, તેનાથી શરૂઆત કરીએ આપણે કે ચલો જીતવા જંગ બ્યુગલ વાગે છે, યા હોમ કરીને પડો ફતેહ છે આગે. બરાબર, આપણે યા હોમ કરીને પડવાનું છે. જો તમારે પ્રિલિમ પરીક્ષા ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી માર્ક્સની ગણતરી કરી હોય અને થઈ જતા હોય તો કેટલા માર્ક આવે એ મહત્વનું નથી. માત્ર એલિજિબલ થવાનું છે. બરાબર, 150 આવ્યો હોય તોય ભલે અને 70-80 માર્ક આવ્યા હોય તોય ભલે. આપણું નામ આવી જાય એટલે પહેલી પરીક્ષાના માર્ક આપણે ક્યાંય ગણાવવાના નથી. પણ મેઇન્સ માટે હવે આપણે થોડીક રણનીતિ કરવી પડશે. પણ એના માટે આપણે ભાષાકીય ભૂલો ને એવું ઘણું બધું આવતું હોય છે, એ આપણે ધ્યાન રાખશું. એટલે જ આપણે ગુજરાતી વ્યાકરણ તરફ આપણે થોડાક વળીએ. આવશે ચર્ચાપત્ર ને બધું આવશે, નિબંધ લેખન આવશે, પત્ર લેખન આવશે. જ્યાં જ્યાં ગુજરાતીની જરૂર પડે ત્યાં મારી ચેનલ તમારી સાથે છે. ચલો શરૂ કરીએ આપણે આજે જોડણીના 5 નિયમ. પહેલો નિયમ, એકાક્ષરી શબ્દ એટલે કે એક અક્ષરનો શબ્દ હોય ને તો હંમેશા એ દીર્ઘ હોય. કેવો હોય? દીર્ઘ હોય છે. દીર્ઘ એટલે ખબર છે ને, પાછળથી જે ઈ થાય એ અને ઊંધો સાતોડ આપણે કહીએ તે. જો એક જ અક્ષર હોય ને તો એ દીર્ઘ આવશે. પછી દીર્ઘ ઈ કે દીર્ઘ ઉ. જેમ કે ઉદાહરણ તમારી સામે છે જ તે સ્ત્રી, સ અડધો છે એટલે આપણે ગણતા નથી, એટલે ત્રી શબ્દ છે તો જો એ દીર્ઘ છે. પછી આપણે ફી, આપણે ફી ભરીએ ને સ્કૂલમાં, કોલેજમાં, ટ્યુશનમાં ફી, તો જો એ એક અક્ષર છે એટલે દીર્ઘ. પછી આવશે ઘી, પછી કુ, જુ, તો આ બધા એક અક્ષરના શબ્દ છે એટલા માટે કેવા આવશે? દીર્ઘ. બીજો નિયમ, હસ્વ ઈ કે હસ્વ ઉ વાળા ઉપસર્ગો એટલે કે પૂર્વક કહેવાય ને, શબ્દની પહેલા લાગે અને પૂર્વક કહેવાય, શબ્દની પાછળ લાગે અને અનુક કહેવાય. એટલે ખબર છે ને, આ પૂછાશે આપણે, એનોય લેક્ચર આવશે. પૂર્વક કોને કહેવાય, અનુક કોને કહેવાય? શબ્દની પહેલા લાગે અને પૂર્વક કહેવાય, શબ્દની પાછળ લાગે અનુક કહેવાય. જોઈએ આપણે કયા કયા પૂર્વકો છે. તો કે અતિ, અધિ, અભિ, અતિશય ને કહેતા એ, અધિનિયમ, અભિપ્સા, પરિચારક, પ્રતીતિ, ત્રિશૂલ, ત્રિષા. તો જેમાં આ અતિ, અધિ, અભિ, પરી, પ્રતિ, ત્રિ આવા જે પૂર્વક આવતા હોય ને તો એમાં હંમેશા હંસવાઈ કરવાનું. જો અતિમાં તી હંસવાઈ છે, અધિમાં ધી હંસવાઈ છે, અભિમાં ભી હંસવાઈ, પરીમાં રી હંસવાઈ, પ્રતિમાં તી હંસવાઈ, ત્રિમાં હંસવાઈ છે. બરાબર ને? એટલે હંમેશા આપણે હંસવાઈ એટલે આગળથી આપણે ઈ કરવાનો. ઉદાહરણ આપ્યા છે જો, અતિશય, તો અતિ આવ્યું ને એટલે એમાં હંસવાઈ છે. અધિકારી, તેમાં અધિ આવ્યું તો ધીસય કેવો છે? હંસવાઈ છે. અભિનય, એમાં અભિ આવ્યું ને એટલે ભી કેવો છે? હંસવાઈ. પરિસ્થિતિ, એમાં પરી શબ્દ આવ્યો ને એટલે રી કેવો છે? હંસવાઈ. જો કે પરિસ્થિતિમાં બધા હંસવાઈ આવશે અને એ જોડણી તો બહુ પૂછાય છે. ત્રિશૂલ, ત્રિકાળ, ત્રિગુણાતીત, એમાં જો ત્રિ શબ્દ આવે છે એટલે ત્રિ કેવા આવશે? હંસવાઈ આવશે. ઈ અને ઉ ની ખાસિયતો, બંને થી દીર્ઘઈ છે. હવે ઈ ને ઉમાં ખાસિયત આપણે એ છે કે જ્યારે વ્યક્તિવાચક નામ હોય, વ્યક્તિવાચક તો ખબર છે ને,
નામના પ્રકારમાં આવશે. એમાં જો સ્ત્રીઓના નામ આપ્યા હોય ને તો એમનો જે છેલ્લો શબ્દ હોય ને એ હંમેશા દીર્ઘઈ હોય છે. 2 અક્ષરવાળા મોટાભાગે નામ હોય અને એમાંય તે છેલ્લો અક્ષર હોય કેવો હોય? દીર્ઘઈ હોય છે. જેમ કે ગૌરી, તો છેલ્લે રી આવ્યો ને એ આવશે દીર્ઘવ અથવા દીર્ઘઈ. પછી કાશી, એક લેડીઝ શબ્દ છે, સ્ત્રીલિંગ શબ્દ છે, અને સી એ કેવો આવશે? દીર્ઘઈ આવશે. નદી, તો દી કેવો આવશે? દીર્ઘઈ આવશે. એ જ રીતના ઈ કેવુંનો પાછો એમાં ને એમાં નિયમ છે કે ક્રિયાપદનો અંત આવતો હોય ને, ક્રિયાપદ હોય ને, ક્રિયાપદ ઓલામાં શું હતું? વ્યક્તિવાચક નામમાં સ્ત્રી જેન્ડરની વાત હતી, પણ ક્રિયાપદની વાત છે. તો એનો છેલ્લો શબ્દ હોય ને દીર્ઘઈ હોય. ક્રિયાપદનો છેલ્લો શબ્દ કેવો હોય? દીર્ઘઈ હોય છે, તો દીર્ઘ હોય છે. દાખલા કે લખી, કરી, બોલી, ચાલી, મેલી, મૂકી છે ને બધા. તરી, તરે અને તરી કહેવાય. તો એમાં જો છેલ્લો શબ્દ કેવો આવશે? દીર્ઘઈ આવશે. ચોથો નિયમ, ઈય અને ઈત પ્રત્યય હોય ને તો ખાસ યાદ રાખજો, ઈય કે ઈત પ્રત્યય હોય ને તો એમાં જે ઈ શબ્દ આવે ને એ દીર્ઘઈ આવશે, અને ઈત શબ્દ આવશે ને હસવઈ આવશે. ઈત હોય તો હસવઈ, અને ઈય શબ્દ હોય તો દીર્ઘઈ. જો આપણે ઈય શબ્દ આવે ને એવો શબ્દ લઈએ આપણે શાસ્ત્રીય, તો ઈય આવ્યું ને એટલે ત્રીસ એ કેવો થઈ ગયો? દીર્ઘઈ. આદરણીય, એમાં અણી જુઓ, અણીય, તો અણી દીર્ઘઈ થઈ ગયું ને ય. એ જ રીતના જો ઈત શબ્દ આવે ને, ઈત શબ્દ, તો એમાં પાછું હસવઈ થઈ જશે. પ્રમાણિત, દુઃખિત બધા શબ્દ છે ને. શોષિત, તો ઈત શબ્દ આવ્યો. ભ્રમિત, તો ઈત શબ્દ આવે એટલે હંમેશા શું કરવાનું? હસવઈ કરવાનું. 5મો નિયમ છે કે જ્યારે સંયુક્ત અક્ષરના નિયમ આવે ને ત્યારે શું કરવાનું? જોડાક્ષર આપણે કહીએ, અથવા ઉપર જે સ્વર હોય, આપણે વિસર્ગ હોય તેની વાત છે, અનુસ્વાર આપણે કહીએ તેની વાત છે. જો કોઈ અક્ષર જોડાક્ષર હોય અથવા તેની ઉપર અનુસ્વાર હોય તો તેના આગળ આવતા અક્ષરો મોટા ભાગે છે ને હસવા હોય. જોડિયા શબ્દની આગળ અથવા જો ઉપર મીંડું કહીએ આપણે, અનુસ્વાર કહીએ, એમની આગળ જે શબ્દ હોય ને હંમેશા હસવાય હોય. જો હસવ, દીર્ઘઈ નહીં, આગળથી હસવ, અથવા સાતડો આપણે જેને હસવાવાળું કહીએ તે. ઉદાહરણ તરીકે સિંહો, તો જો સની માથે અનુસ્વાર છે એટલે હસવાઈ કરવાનું. બિંબ, તો બ ઉપર હસવાય છે એટલે બ ઉપર અનુસ્વાર છે એટલે હસવાઈ કરવાનું. કિંતુ અનુસ્વાર છે એટલે હસવાઈ. ઉંદર અનુસ્વાર છે એટલે ઉ સહી નાનો કરવાનો, હસવાઈ. સુંદર અનુસ્વાર છે એટલે શું કરવાનો? હસવ, સાતડો કરવાનો. તો આજના આ 5 નિયમ છે. ટીપે ટીપે સરોવર ભરાઈ જશે. એ બોલી પંક્તિ છે ને, શન્ને પંથા શન્ને કંથા શન્ને પર્વત મસ્તકાની શન્ને વિત્તમ શન્ને ધનમ શન્ને પર્વત મસ્તકાની. મતલબ કે ધીરે ધીરે બધું થાય. ધીરે ધીરે કાપડ બને છે, ધીરે ધીરે પર્વત ઉપર ચડાય છે, ધીરે ધીરે ધન ભેગું થાય, એમ ધીરે ધીરે વિદ્યા પણ ભેગી થશે. બરાબર ને? ચાલો, અસ્તુ. જય હિન્દ, જય ભારત. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું, શેર કરવાનું, મિત્રને પહોંચાડવાનું. બરાબર? અમારી એક રોજીરોટી કહેવાશે. ઇતના તો બનતા હે ના. ચાલો, બધાનો દિવસ શુભ રહે. મેઇન્સ ક્લિયર કરી અને આવો એવી શુભકામના, અમારા આશીર્વાદ. અસ્તુ.